ખાતર બનાવવા માટે ખૂબ જ ઉર્જાની જરૂર પડે. મોટાભાગે ખાતર બનાવવા માટે નેચરલ ગેસની જરૂર પડે. ખાતર બનાવવાના કુલ ખર્ચમાં 70% જેટલો હિસ્સો તો માત્ર આ ગેસ અને વીજળીનો જ હોય છે. નેચરલ ગેસની જરૂર પડતી હોવાના કારણે ઘણું ખરું ખાતર મધ્ય પૂર્વના દેશોમાં બને છે. એટલું જ નહીં, દુનિયાનો 3 ભાગ જેટલા ખાતરનો વેપાર આ જ હોર્મુઝના રસ્તેથી પસાર થાય છે, જે અત્યારે યુદ્ધને લીધે લગભગ બંધ જેવો છે. ખાડી દેશો હોર્મુઝ થઈને જ નેચરલ ગેસ પૂરો પાડી રહ્યો છે. ઈરાને આ ખાડી દેશો પર હુમલા કર્યા એટલે ત્યાં નેચરલ ગેસના એકમો બંધ થઈ ગયા. નેચરલ ગેસ નથી એટલે માત્ર ખાડી દેશોમાં જ નહીં પરંતુ એશિયામાં ખાતરના કારખાના પણ બંધ થઈ રહ્યા છે. મુસીબત એ છે કે અત્યારે દુનિયાના અડધા ભાગમાં ખેડૂતો વસંત ઋતુમાં વાવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. જો તેમને સમયસર ખાતર નહીં મળે તો પાક લેવામાં બહુ મોડું થઈ જશે, જેની સીધી અસર ખેત ઉત્પાદન પર પણ પડશે. એટલે આખરે અનાજનું સંકટ ઊભું થઈ શકે. દુનિયાનું અડધું અનાજ ખાતરના જોરે જ ઉગે છે. એટલે જો આ ખાતરનો પુરવઠો લાંબા સમય સુધી અટકી ગયો ને તો ખાવા પીવાની મોટી તકલીફ ઊભી થઈ શકે. ઘણા દેશો તો અનાજ ઉગાડવાના કુલ ખર્ચમાં અડધો હિસ્સો ખાતરનો જ હોય છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ ચેતવણી આપી છે કે ગરીબ દેશો તો યુદ્ધ પહેલાં જ ભૂખમરા સામે ઝઝૂમી રહ્યા હતા. અત્યારે સૌથી વધુ ચિંતા યુરિયા ખાતરની છે, કારણ કે જો ખેડૂત એક સિઝન પણ આ ખાતર ન નાખે તો પાક સીધો અડધો થઈ જાય. મુસીબત એ છે કે યુરિયાની અછત તો પહેલાંથી જ હતી, કારણ કે યુરોપમાં રશિયન ગેસ બંધ થયો. હવે તો હાલત એ છે કે કતાર એનર્જીએ દુનિયાનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ જ બંધ કરી દીધો છે, કારણ કે ત્યાં ગેસના પ્લાન્ટ પર હુમલા થયા છે. ભારત માટે કતારમાંથી નેચરલ ગેસનો સપ્લાય અટકી ગયો છે, જેના લીધે ભારતમાં પણ યુરિયાના ઉત્પાદન પર અસર થઈ રહી છે. કતારમાંથી LNGનો સપ્લાય બંધ થતાં ભારતના 3 મોટા યુરિયા ઉત્પાદન પ્લાન્ટ જે છે એમને ઉત્પાદન ઘટાડવું પડ્યું છે. આપણો દેશ પોતાની જરૂરિયાતનું 40% યુરિયા અને ફોસ્ફેટ ખાતર મધ્ય પૂર્વના દેશો પાસેથી જ ખરીદે છે. હમણાં જ આપણે મધ્ય પૂર્વની કંપનીઓની સાથે 13 લાખ ટન યુરિયાનો સોદો કર્યો હતો. એ પણ હવે સમયસર ભારત પહોંચે એવી શક્યતા બહુ ઓછી દેખાઈ રહી છે.